બોલો ગણપતિ બાપ્પા મોર્યા। તો સવાર પડી ગઈ છે, આખી રાત જાગ્યા 3 થી 4, 4 થી 5, 5 થી 6। હું ને હિતુલ 1.5 કલાક બેસી રહ્યા। 2-2.5 વાગ્યા સુધી અમારો પ્રોગ્રામ ચાલ્યો। બધા ભાઈઓએ મસ્તી કરી, બહુ જ મજા આવી ગઈ। વિડીયો મૂકવાનું છે, ડાન્સના પ્રોગ્રામના બધા બહુ જ જોવાની મજા આવી જવાની છે। અને અત્યારે અમારી જોડે છે કાનાભાઈ। હેલો કાનાભાઈ, આપણે કઈ જઈએ છીએ અત્યારે? ફોટોશૂટ કરવા આણંદ। ઓકે, તો કાનાભાઈને આજે સ્કૂલમાં રજા છે ઈદની, તો કાનાભાઈ આવે છે મારી જોડે બેબી ફોટોશૂટ કરવા। અને અમારે વેશભૂષાના બધા કોસ્ટ્યુમ હતા એ બી અમે સબમિટ કરાવી દઈએ। તો કાનાભાઈ શું ખાવ છો તમે? દ્રાક્ષ। કાનાભાઈ દ્રાક્ષ ખાય છે। કેટલા સ્ટાન્ડર્ડમાં ભણો છો તમે? 5। કાનાને વાગ્યું છે પગમાં, બતાવી તો કાનાને અહીંયા આગળ રમત હતી તો કાનાને વાગ્યું છે જબરજસ્ત। અને બહાર માનવ કાકા આવી ગયા છે અને દીપ કાકા પણ આવી ગયા છે। કાનો અત્યારે કિસમિસ ખાય છે અને આવે છે ફોટોશૂટ કરવા। બહાર આવો, આપણે હોમ ગ્રુપે આંટો મારી। પંડાલમાં બધા શું કરે છે ભાઈઓ? ગાડીને કરી બંધ। કાનાભાઈ આવી ગયા છે લંગડાતા। કાલે બહુ વરસાદ પડ્યો, એમ બધું ભીનું થઈ ગયું હતું। બહુ જ વરસાદ હતો કાલે। પ્રોગ્રામ અમારા અહીં બહાર હતો, અહીંયા આગળ સ્ટેજ બનાવવાનો હતો, અહીં બધા બેસવાના હતા, પણ બધું ડખરાઈ ગયું। અને અમે ગણપતિ દાદાની દયાથી અમારો પંડાલ એટલો મોટો છે કે અમે પંડાલની અંદર જ બધું કર્યું। LED, સાર્ફી લાઇટો, સ્પોટ લાઇટો બધું જ મારીને બધું જ મસ્ત કરેલું। તમે આખી રાત જાગ્યા 4 વાગે ઉઠી? હા, તો અંદર બધા છોકરાઓ બધા મસ્તી કરે છે। જો પંડાલમાં હવે બાપાનો હવે છેલ્લો દિવસ છે, બધા બેઠા છે જોરદાર, સરસ મજાના બધા બેસી રહ્યા છે। વડીલો બધા ડિસ્કસ ચાલી રહી છે બધા વિશે। જીજાજી બેઠા છે, જીજાજી નહીં, અક્ષયભાઈ બેઠા છે, આજે રજા છે। નિખિલભાઈ બેઠા છે, બેઠા છે। બાપા સુઈ ગયા છે અત્યારે થાર જમીને। ના, બ્લોક બંધ ના થાય, બ્લોક ચાલુ જ રહે। બોલો, આમાં જ બોલવાનું। શું બોલો મોહિત? શું કે મોહિતભાઈ કાલે સિંહ બોલેલા? શું મોહિત કે મોહિની? મોહિત, સોરી, ભૂલથી બકા મોહિની બોલે છે। આ ભાઈનું નામ મોહિત છે। મોહિત મોહિની લાઈટનો સામાન લઈને લંગડાતા ચાલે છે। ચલો બાય બાય, મળીએ રાતે। મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા। નીચે ઉતરી ગયા છે, અત્યારે જઈએ છીએ હવે અમે આણંદ ફોટોશૂટ કરવા માટે ક્લાયન્ટના ઘરે। કાનાભાઈ પણ આજે આવે છે ફોટોશૂટ કરવા માટે, લઈને આવે છે, રોજ સાયકલ લઈને આવે છે। તો જોયું ને, પંડાલમાં આવવું હોય, રોજ બપોરે બધા આરામથી સૂતા હોય, ગણપતિ દાદાનો થાર આવે એટલે થાર જમી લે। મેં તો અત્યારે સવારનું કંઈ ખાધું નથી, બરાબર છે। તો અત્યારે હું જાઉં છું અને આ ભૈલુભાઈ કશુંક લઈને આવે છે, જોઈએ ભૈલુભાઈ શું લઈને આવે છે। ઓહો, એક ખોપરી રહી ગઈ, એક ખોપરી છૂટી પડી ગઈ હતી કાલે એક ખોપરી આ છૂટી પડી ગઈ હતી, તો એ ખોપરીને બતાવવાની છે, લઈ જવાની છે, અમારી જ છે। વિતુલભાઈ ચાલ્યા ઘરે, સુવા ચાલ્યા? લેપટોપ લેવા જાવ તાર, મળીએ। તો બીડીભાઈ આવી ગયા છે। કેવું છે બીડીભાઈ, મજામાં? કાના કેવું, શાંતિ છે ને? હેરી કાકા જોડ કઈ જાય પરવા? અરે હેરી કાકા જો બ્લોગ બનાવજે, બરાબર? મેન્શન કરજે હેરી કાકાને, જો હેરી કાકા બોલાવે છે। હેલો ગાઈસ, ઓકે બાય ગાઈસ, મળીએ। ગાના જો ઘોડા કાકા કઈ જાવ છો? આણંદ ફોટોશૂટ, બેબી ફોટોશૂટ કરવા। બેબી ફોટોશૂટ કરવા। ઓ કરીને આવો પછી, યસ, જલ્દી આવજો। ચાલ મળીએ। તો ફાઇનલી આજનું ફોટોશૂટ પતી ગયું છે। શું નામ છે બેબીનું? જીયાના। હાય જીયાના, હેલો। જો જીયાના હશે છે। કાના મજા આવી બેબી ફોટોશૂટ કરવાની? આજે સ્કૂલમાં રજા હતી ને તારે? શેની રજા હતી? ઈદની રજા હતી હે ને? તો મજા આવી ફોટોશૂટ કરવાની મારી જોડે? આ ફોટોશૂટ આપણે પતી ગયું, હવે આપણે જવાનું છે આણંદ, બરાબર? આણંદ કોસ્ટ્યુમ સબમિટ કરાવીને જવાનું ઘરે જઈને રાતે કઈ જવાનું? ગણપતિએ। તો જીયાના બાય બાય કહી દો, બાય બાય જીયાના, મળીએ। ઓકે, બધું પેકિંગ કરીને આપણે જઈશું ઘરે। ઓકે ઓકે, પેલા આણંદ જવાનું છે, હા, આપણે કરમસદમાં છે, પછી આણંદ જવાનું છે, આણંદથી જવાનું ઘરે। ઓકે, તો મળીએ। ગણપતિ બાપ્પા મોર્યા। તો કાનાભાઈ હજુ કિસમિસ ખાય છે કન્ટિન્યુ। આપણે જઈએ છીએ અત્યારે અમિત કાકા જોડે। અમિત કાકાને મલાઈએ આજે। આઈફોનને બહુ સારી રિપેરિંગ કરે છે, ઓળખે જ ને તું? તારા પપ્પાનો મારો બધાનો કરાવ્યો હતો। તો અમિત કાકાને મળીએ, એમને એરપોર્ટ્સ અને આપણી આઈવોચ આપવાની છે,
કે 2 એરપોર્ટ્સ અને આઈફોન આપણા શું કહેવાય ભૂલી ગયો 2 મિનિટ હો પાછું યાદ કરીને પાછું કહું ચાલુ જ રાખીશું ટુ બી કન્ટિન્યુ. 2 એરપોર્ટ યા છે બેરપોર્ટ ને આવ્યો છે. યસ ડન. એ આપીને પછી આણંદ જઈશું અને અમિત કાકાને અમે મળીશું આજે. તારા માટે કાકા, મારા માટે ભાઈ, મોટા ભાઈ. ઓકે ડન. આવી ગયા છે જનતા ચોકડી આગળ. જનતા ચોકડી આગળ મળી ગયા છે અમિત કાકા. કાના કોણ છે? અમિત કાકા. અમિત કાકા ફાઇનલી મળી ગયા છે. આઈફોનના માસ્ટર છે. અત્યારે એમને આઈફોનની વસ્તુ આપવાની છે. આપી દો બધી. ઓકે એટલે આ gift મને ગિફ્ટ કરી છે એવું છે? હા ગિફ્ટ કરે છે તમને. સરખો કરીને થોડાક દિવસ વાપરીને પાછી આલજો અમને. એવું ના ચાલે. આનું ચાર્જર ચાર્જર એનું નહીં માં જોડે. તમારે જો પડ્યું છે એવું? મારા કાના અમિત કાકાને આપણે આપી દીધા છે. જોઈએ સરખું કરશે વયા કરશે ને કે નહીં કરે? તને મળ્યા છે. જવું તારે એમની જોડે આંકલાવ? ચાલો આવું છે નહીં જવું ને? એટલે મજા આવશે. ઓકે તો અમિતભાઈને અત્યારે 2 એરપોર્ટ્સ અને આઈવોચ આપી દીધું છે. સરખું કરે તો પછી વાપરીશું, નકર તો પછી યુએસએથી કોઈ જોડે નહીં મંગાવીશું. તો ચાલો મળ્યા. અમારે બી થોડું કામ છે. હા પેલી પ્રેમ બની ગઈ ભાઈ હા એમની જોડે. ઓકે ઓકે ડન ડન. ચાલો મળીએ. હા ચાલો કાના બેસી જાઓ. ફોટોસ રેડી થઈ ગયા છે. એવું છે? આના શ્રી વિનાયકના ફોટો. ડન ચાલો. કાના ભાઈએ કીધું શેમાં જવું કાના? DIYમાં કાનાને જવું છે. કાના આપણે આણંદનું કામ પતી ગયું છે. હા પતી ગયું. કાનાભાઈને ભૂખ લાગી છે અને આણંદમાં ને અમે બોરસદ જઈને હવે કાનાને પીઝા લઈ આપીશું. નવા પીઝા ખુલ્યા છે. ખાવા છે ને પીઝા? મારે તો ઉપવાસ છે એટલે નહીં ખાવાના અને આમ બી મને બહુ ભાવતા એ નહીં. તા માટે લઈ લઈએ. ડન ડન. ઓકે. કાનાને ક્યારનો ઘરે ઉતારી દીધું છે. ફોનમાં બેટરી ઓછી હતી એટલે શૂટ નથી કર્યું મેં. બરાબર છે. હવે હું અહીં આગળ કામમાં હતો. બોરસદ થોડું કામ હતું. હવે હું આરતીમાં જઈશ અને આજે છેલ્લો દિવસ છે તો આજે બહુ મજા આવી જવાની છે કેમ કે આજે બધાને ઇનામ વિતરણ કરવાનું છે. તો જઈએ પંડાલમાં. બધા ભાવિક ભક્તો શું કરે છે, નાના છોકરાઓ શું કરે છે અને વડીલો પણ શું કરે છે. ગણપતિ પંડાલમાં આવી ગયા છે હવે અને છોકરાઓ બહાર બધા રાહ જુએ છે મારી. તો હવે બહાર જઈશું અને જોઈશું કે છોકરા બધા શું કરે છે. સાયકલ લઈને રોજ ગાડી આગળ જ ઊભા હોય છે. મજામાં? જ્યાં બેનર આગળ જ ગાડી પડી હોય ને આગળ બધાની સાયકલો પાર્કિંગ અમારું અહીં છે સાયકલોનું. આજે છેલ્લો દિવસ છે. કાલે કેવી મજા આવી ગઈ? 2-3 વાર લાઈટો ગઈ પણ મજા આવી ગઈ નહીં ભાઈ? કલાક મોડું થયું તને ચક્કર. પંડાલ આગળ આવી ગયા છે. ગાડી પાર્કિંગ બધું ફૂલ થઈ ગયું છે બધાનું. બીડીભાઈ બેસી ગયા છે વસંતભાઈનું ટેણીઓ લઈને. દીપાભાઈ રમાડે છે. દીપા કાકા છે. વસંતભાઈનું નાનું નાનું ટાબરિયું. શું નામ છે તમારા ટાબરિયાનું? ઋગ્વેદ. હેરાન કરે? ના કરે. ના કરે? પહેલું હેરાન કરે કે ના કરે? ના કરે. બધા વડીલો બધા બેઠા છે અને અંદર છોકરાને જઈને મલાવું છું. થોડીક જ વારમાં મલાવું. ઓકે દિવસ છે તો આજે રાતે આવજો. ગરબા છે. આજે રાતે ગરબા છે તો અને તમને ઇનામ વેચવાનું. મીતુભાઈ આવી ગયા છે. ગણપતિ બાપા મોર્યા. યસ મીતુભાઈ આવી ગયા છે અમારા ફેવરેટ ખેલાડી. રાણાભાઈ જાય છે. છોકરાઓ બધા રમે છે અહીંયા આગળ. યસ મજામાં. ગણપતિ બાપા નાના છોકરાઓ બધા રમે છે. ધમાલ કરી ઓય 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 મસ્તી નહીં કરવાની. હેલો હેલો ગણપતિ બાપા છોકરાઓ બધા બેસી ગયા છે. આટલા લોકો એટલે હમણાં મોડા મૂકી પૂજામાં બધા બેસી ગયા છે. સરસ મજાના ગીત વાગે છે ગણપતિ દાદાનું. ગણપતિ દાદાના દર્શન કરી લેજો. સરસ મજાના ગણપતિ દાદા છે. કાલે અન્નકૂટ હતો, ડાન્સ કોમ્પિટિશન હતી, વેશભૂષા હતી અને ભૂતનો પણ અમે બધાએ ખેલ કર્યો હતો. પ્રસાદ પણ મૂકી ગયો છે અને સોસાયટીના બહેનોએ બધી રંગોલી મૂકી છે. આરતીમાં બધા બેઠા છે. જીજાજી પણ બેઠા છે આજે. ગણપતિ બાપ્પા મોર્યા. માસી આવ્યા છે આજે. યુટ્યુબ ખોલી છે. કશું કેવું છે તાર માસીને કશું કેવું છે? માસીને કે મિસ યુ માસી કે મિસ યુ માસી. માસી રોજ જોવે છે બ્લોગ. મને મેસેજ આવ્યો હતો. મિસ યુ કહી દે. ઓકે તો માસી મિસ યુ. મહારાજ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મહારાજ. કેમ છો? મજામાં? અમારા મહારાજ બહુ સારી પૂજા કરાવે છે. બહુ જોરદાર. આમ તમને મનને એવી શાંતિ મળશે ને. મહારાજ પૂજા કરાવશે. કથા બથા કરાવી એમને બોલાવજો. અમારા રિષભભાઈ બેસી ગયા છે, સાઉન્ડ ઓપરેટર અને ઇલેક્ટ્રિશિયન. બહુ બધી સેવા આલે છે ગણપતિ દાદાને 10 દિવસ. જબરજસ્ત. અને અમારી આ ધૂપ ટીમ છે. રોજ ધૂપ ધુમાડા કરે છે જંગલમાં.
જેથી કરીને બાપા જોરદાર લાગે અને બાપાને મજા આવી જાય અને બાપાને ધૂપ પણ કરવો પડે કમ્પલસરી. કોઠાથી સરસ મજાનો ધૂપ કરે છે. ધવલભાઈ પણ આજે આવી ગયા છે. ધવલભાઈ આજે અમારા ફોનનું સ્ટોરેજ ખાલી કરી નાખ્યું છે મેં, એટલે કાલે વારી બધી ફૂટેજ આપી દેજો એટલે વ્લોગ શું મૂકી દઉં. મારવાડી ભાઈ આવી ગયા છે. મોરિયા નાના છોકરા બધા બેસી ગયા છે. શું નામ તારું? ધૈર્ય. આજો ભાઈ ટી શર્ટ કેવી નાખે છે. નાની નાની છોકરીઓ બધી બેસી ગઈ છે. ગણપતિ બાપ્પા પેલો ના આવ્યો કઈ ગયો? ગિફ્ટ આપવાની હમણાં આરતી પછી. ઉત્તમભાઈ ના સન. હેલો. જોઈને મિત્રો કેવી મજા આવે છે. બધા ખૂબ જ મજા કરે છે બધા અને મજા જ કરવાની છે. 9 દિવસ મજા કરી, હજુ 2 દિવસ મજા કરવાની છે. કાલે બાપાને વિસર્જન કરવાના છે. બાપાની બહુ યાદ આવશે અને અઠવાડિયું તો ગમવાનું પણ નથી અને કામમાં મન પણ નહીં લાગે, કેમ કે નાના નાના આવા છોકરાઓ જોડે રમી રમીને અને અમે પણ નાના નાના થઈ ગયા છે અને એમના માટે અમે બહુ બધું કર્યું છે મહેનત. તો અમારી બધી મહેનત બધી સફળ થઈ છે. 10 દિવસ તમને કેવી મજા આવી ભાઈ પર્સનલી? શું શું કર્યું આપણે 10 દિવસમાં? કઈ કઈ ગેમો રમ્યા? પછી 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 આ માટીની મૂર્તિ કોને બનાવી? હા પછી કાલે શું હતું? હા આજે ગરબા. તો આવી જજો, ગરબા ગાવા આવી જજો. ગણપતિ બાપ્પા યસ. ફાઇન. બધા ફૂલ મસ્તી કરે છે આજે, કેમ કે છેલ્લો દિવસ છે એટલે કશું મિસ કરવા નહીં માંગતા. બરાબર, ફૂલ આજે મસ્તી કરી લેજો જેટલી કરવી એટલી. પછી કાલથી બધું ઓકે થઈ જશે, બધું જેવું હતું એવું. ઓમભાઈ બેઠા છે. ઓમભાઈ કાલે તમને ભૂત બનાવ્યા પણ તમે હરખું કર્યું નહીં. પડદાની બહાર કીધું હતું તો તમે બહાર નીકળી જતા હતા. આવું કરવાનું? બહાર કેમ નીકળી જતો હતો? આવું કરવાનું યાર. છોકરા રમાડે છે અત્યારે. પીડીભાઈ ટ્રેનિંગ. પીડીભાઈ પહેલું પણ ટ્રેનિંગ આલો છોકરા રમાડવાની. પેલા પેન્ટ ઊંચું કરવાનું. ભાઈ હરખું કરવા ને એવું હેરાન ના કરશો નાના છોકરાને. બધા ભેગા થઈને હેરાન કરો વડીલો બધા. સારે હા અમારો પ્રસાદ રૂમ છે. જો પ્રસાદ માટે અમારે આટલો મોટો રૂમ જોઈએ. મકાઈ પૌવા તરે રહ્યા છે. હચી પોપ્સ. યુવરાજભાઈ ફોન મારે છે પણ યુવરાજભાઈ તમારો ફોન ઉપાડવામાં નહીં આવે કેમ કે અત્યારે ક્લિપ ચાલુ છે મારે. મકાઈ પૌવા તરે રહ્યા છે. કેટલા કિલો તરવાના છે? લાયા છે એમ ને બધા? બધા પ્રસાદમાં વેચવાના ગરમ ગરમ. પેલો દિવસ છે આજે. બધા વડીલો અને નાના છોકરા બધા બેઠા છે. મહારાજ સરસ મજાની પૂજા કરાવે છે. અને ભગવાન ગણપતિ દાદાને સુંદર તિલક કરીએ. હાર્દિકભાઈ મોબાઈલ. હરિ ઓમ ઓમ ત્વામ ગંધર્વા અગનસ્ત્વામ ઇન્દ્રસ્ત્વામ બૃહસ્પતિઃ ત્વામોખદેશો. ભાવિક ભક્તો બધા બેસી ગયા છે પૂજામાં. ભગવાનને લઈ આવો. બાપા ઉપર એમની બહુ શ્રદ્ધા છે. રોજ આરતીના ટાઈમે આવી જાય છે અને રોજ હાજરી આપે છે. આરતી પછી ખબર નહીં કઈ જાય પણ આરતીના ટાઈમે તો હોય જ છે. બાપાને સરસ મજાનો થાળ કહી રહ્યા છે મોટા બેન. જેને જે મૂર્તિ બનાવી છે એમને ચોક્કસ આવવાનું છે અને એમના હાથે જ વિસર્જન થશે. એટલે જેને જે મૂર્તિ બનાવી છે એ મૂર્તિ એમની જોડે એમને લેવાની રહેશે. બરાબર? એટલે કાલે એનું પણ આપણે વિસર્જન રાખેલું છે અને સાંજના બપોર પછી 3:30 થી 4:45 નો આપણે સમય એમનો નિર્ધારિત કર્યો છે. ગણપતિ બાપા જય બોલાડ. જય બોલાડ. સોસાયટી મત. બોલો જોરથી એક વખત નિગમ ઇનામ વિતરણ આજે બંધ રહેશે. કાલે બપોર લઈ જઈશું. બરોબર? ગણપતિ બાપ્પા. હેલો હેલો.
પછી બહુ ગરબામાં મજા આવી નહીં. એટલે આ વખતે વહેલા આવી ગયું. ગરબા કરી દઈએ પછી ઇનામ રાખીએ એટલે ફટાફટ પતી જાય. ભલી મામા મિસ યુ કે માસી મિસ યુ. બાજુમાંથી બેઠો હોય ધ્યાન રાખીને ગણપતિ બેસજો. કેવી મજા આવી? ત્યાંથી પાણી ઉતરશે, કોઈ કશું અડકતા નહીં. મજામાં? આજનો દિવસ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર. 10 દિવસ બધા અંદર આવી ગયા છે. અહીંયા આગળ બપોરે રોજ થાળ છેલ્લા દિવસે બાપાએ જબર વરસાદ પાડ્યો છે. બધા અંદર આવી ગયા છે. પ્રસાદ પણ અંદર વેચવાનો છે. જો પ્રસાદની તૈયારી ચાલુ થઈ ગઈ છે અંદર વેચવા માટે. ત્રીજા દિવસથી મન મૂકીને થાળ ગમે એટલો વરસાદ પડે પણ આયોજનમાં કશું ઓછું નહીં થાય. જો પ્રસાદ ગેંગ બધી આવી ગઈ છે અને પ્રસાદ પણ આજે હોમ ગ્રુપ સરસ મજાના મકાઈ પૌવા, મરચી પાવ, આભાર માને છે અને દાદા એમને ખૂબ આપે. ફૂલ પબ્લિક છે. આવતી સાલ આપણે પહેલી વખત અત્યારે કાનાભાઈ ને હું આવી ગયા છે ખાવા માટે જમવા બોરસદમાં સંયોગમાં. કાના શું મંગાવ્યું છે આપણે? પનીર ચીલી, પનીર શાક, નાન ને છાશ. ઓકે, એના પછી ખાવાના જીરા રાઈસ. તારું કઈ જીરા રાઈસ. યસ, તો હું અને કાનો આવી ગયા છે સંયોગ હોટલમાં. અને મને બહુ ભૂખ લાગી છે. કાનાને જોડે જોડે લેતા આવ્યા છે. આજે આ અડધો દિવસ કાનો મારા જોડે હતો એટલે કાનાને આજે બહુ મજા આવી. કાના મજા આવી કાકા જોડે. તો કાનાને કાકા જોડે બહુ મજા આવી. કાનાને રજા હોય ત્યારે હું જોડે જ ફેરવું છું કાનાને મારી જોડે. મને નાના બેબીસ અને ટેણિયા બધા બહુ જ ગમે છે એમની જોડે રમવાનું, કેમ કે હું પણ નાનો જ છું. ફાઇનલી કાનાભાઈનું આવી ગયું છે પનીર ચીલી. હવે કાનાભાઈ ખાશે પનીર ચીલી. કાના બહુ ભાવે તને? કેટલું ભાવે? કાનાને પનીર ચીલી બહુ ભાવે છે. મને આપો કાના, તું લઈ લે, વાંધો નહીં, પહેલાં તું લઈ લે. કાનો પનીર ચીલી ખાય છે. હવે અમે ખાવાનું કમ્પ્લીટ ખાઈ લઈએ પછી પાછા ગાડીમાં જઈને મળીએ. નહીં કાના? પહેલાં ખાઈ લઈએ, બહુ ભૂખ લાગી છે. રહેવાતું નથી હવે. નહીં કાના? નહીં રહેવાતું. માહોલ બની ગયો છે ઘરની આગળ. બાપા સીતારામ ગ્રુપનો માહોલ બની ગયો છે. કેરમ રમીએ છીએ અમે. ગણપતિ બાપા, ગણપતિ બાપા. અન્નકૂટ છે એમને આજે? હા, જોરદાર. 50 થી 60 જાતની આઈટમો છે બધી. દાદા બેસી ગયા છે, બધા ભાઈઓ બેસી ગયા છે. ક્રિકેટર આવ્યા છે, IPL માં સિલેક્શન થવાનું છે. બધા ભાઈબંધી રાખજો લા ભાઈ. હે અમદાવાદમાં શું કહેવાય, ફ્રીમાં તમને ટિકિટ આવશે. હેમલ, તા તો પાણી પીવડાવવા જવું પડશે. અમારા ભરવાડભાઈ, વણજારાભાઈ આવી ગયા છે. બોલો માલધારી કૃષ્ણ ભગવાનની ગણપત દાદાની જય. જાડુભાઈ બેસી ગયા છે અન્નકૂટ ખાવા માટે. જ્ઞાનના મોઢો પાણી આવી જતું હશે. ગણપતિ બાપ્પા ઓરિયા ભાઈઓ અત્યારે રમે છે. અજયભાઈ આવ્યા છે. હાય હાય. બાપા સીતારામ. જીગોભાઈ આવ્યા છે. જીગાભાઈ આવ્યા છે, જૂના ખેલાડી. મજામાં બધા. જીગાભાઈ બ્લોગ બોગ જોવો કે નહીં જોતા? જોઈએ દિલ્હી જોઈએ દિલ્હી. તો બરાબર છે. ના એક દાણો છૂટે બીજો દાણો લઈ લીધો. મુકેશભાઈ આવ્યા છે. મુકેશભાઈ ગણપતિ બાપા. મોરયા ગણપતિ બાપા. મોરયા. તમે શું બ્લોગ જોવો છો અમારા? ટાઈમ મળે છે? મજા ગણપતિ બાપ્પા મોરયા. ચિંટુ બર્થડે છે. હા ચિંટુ કાનાભાઈ અને હું આવી ગયા છે જમીને. હવે જવાનું છે ગણપતિ પંડાલમાં. ગણપતિ પંડાલમાં જઈને અજયભાઈની ગાડી આવી ગઈ છે. ગણપતિ પંડાલમાં આપણે મજા કરવાની છે કાના. બધા ઇનામ આલવાના છે નાના છોકરાને. અને આજે છેલ્લો દિવસ છે અને ગરબાનો દિવસ છે. નરેશભાઈ આવી ગયા છે. બધા ભાઈ પટ્ટો બધા બેઠા છે. સરસભાઈ જીમ જજો, જીમ જવું જરૂરી છે. વિપુલભાઈ આવી ગયા છે. હેલો.
ઇનામો આવી ગયા છે. બહાર સ્ટીલ વરસાદ પડે છે, પણ આજે છેલ્લો દિવસ છે, 10મો દિવસ, એટલે કશું એક જ દિવસ અમારે વિઘ્ન નહીં આવ્યું, કેમ કે બહાર વરસાદ પડે તો પડે હવે, પણ અંદર અમારો પંડાલ એટલો મોટો છે કે કંઈ તકલીફ નહીં પડતી. છોકરાઓને ફૂલ મોજ કરાવવાની છે, અત્યારે ઇનામો વિતરણ કરાવવાના છે અને પછી ગરબા રમાડવાના છે. લલીભાઈ પ્લીઝ ડાકલી વગાડો. ભૂવા બધા આવી ગયા છે. કોઈને વાગે નહીં. નાના નાના છોકરા બહાર નીકળી જાય અંદરથી. ખેંચા ખેંચતા કરશો. બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. ઓઢેલું ડાકલી વાગે પછી ઊભું થવાનું. બેસી જાઓ બધા, બેસી જાઓ. ચલો બેસી જાઓ બધા. બસ ખેંચો નહીં, ખેંચવા નહીં. નાઈ પાડીને ખેંચવાની. લો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા.
મોરિયા. શું નામ મારું તારું? તારું નામ શું? તારા પપ્પાનું નામ? તાર રહેવાનું કઈ? छोटालाल पार्क है અહીંયા આગળ શું કરીએ આપણે? અહીંયા આગળ आरती करवाइए આરતી કરવા આવીએ. ક્યાં તો એવું रमत रमीए छे પછી પ્રસાદ ખાવાઈએ છે રમત પ્રોગ્રામ, સાંસ્કૃતિક પ્રોગ્રામ, માટી પ્રોગ્રામ અને દરેક પ્રોગ્રામની અંદર કોઈને કોઈ વિજેતા થતા, કોઈને આનંદ થતો તો કોઈને દુઃખ થતું, પરંતુ આ તો ગણપતિ દાદાને રાજી કરવા માટે અને એના માટેનો આ પ્રોગ્રામ હોય છે. તો આજે આપણે બધા છોકરાઓને હવે ઇનામ આલવાનું ચાલુ કરી દીધું છે. બાપા બેઠા છે, બધાને જોવે છે. સરસ મજાના ઇનામ બધાને વિચાર્યા છે, પહેલો, બીજો ને ત્રીજો નંબર. અને બધા છોકરાઓને આશ્વાસન ઇનામ પણ આપવાનું છે, કેમ કે નાના નાના છોકરાઓ છે, બધાને એવું લાગે કે અમને ઇનામ ના આપ્યું, એટલે આશ્વાસન ઇનામ પણ એમને આપવાનું છે. તો બધા છોકરાઓ આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા છે અને ઇનામ વિતરણનો કાર્યક્રમ ચાલે છે. તો ગણપતિ બાપ્પા મોરિયા વ્લોગમાં આવી ગયા છે. ગણપતિ બાપ્પા મોરિયા. ટીમ અમારી બધી બેસી ગઈ છે ટિક કરવા માટે, ટિકિટ માર્ક કરવા માટે. ઉત્તમભાઈ માર્કિંગ કરે છે, સંદીપભાઈ આગળ બધાને આપે છે. બાપા બેઠા છે, મસ્ત મજાના શરત આપીને બેઠા છે. યસ. દરજી બંસરી, દરજી સિદ્ધિ, રાઠોડ કીર્તન, રાઠોડ કૃતિ, મોક્ષા ગોહિલ, આરવી રબારી. કોણ કાર બોલ્યું? નિખિલ પરમાર, ટપુ. ટપુ આજે બે ઇનામ મિસ કર્યા, ટપુને કહે છે બરાબર છે. આવી ગયો ટપુ? હા એમ. તારે યાર 2-3 વખત એનાઉન્સ કરવું પડ્યું, એક વખત આવું યાર, એવું ચાલે? જોરદાર તાળીઓ ટપુ માટે. વિનીત રાજ ઘોડો, વિકી. જોરદાર તાળીઓ આ ઘોડા માટે, અમારા ગ્રુપનો ઘોડો છે આ. સારી એમને કંઈક અલગ રીતની આપેલી છે ટેકનિકને. આ બધા 9 જણાએ રાતે વાસણ જુએ છે. અમે તો બધું કરીએ જ છે, પણ આ ના હોય તો અમે શક્ય નથી એમ. તો એમના માટે બધા તાલીઓ પાડો. અને આવો નવો સાથ સહકાર કાયમ આવતા રહેજો, બરાબર છે? તો બધાને થેન્ક યુ સો મચ દિલથી. એને ઓમ ગ્રુપ તરફથી એક સ્પેશિયલ ગિફ્ટ આપે છે. કોને આપી છે? બાકી એના માટે એક ઘૂઘરો લાવવાનું મેં એને વચન આપ્યું હતું. હવે બોલીશ કદી બાપ્પા મોરિયા. તો અત્યારે ઇનામ વિતરણ થઈ રહ્યું છે, બધા આપે છે ઇનામ. સરસ મજાની મજા આવી. બધા છોકરાઓને સાઉન્ડ ઓપરેટર બેસી ગયા છે, પાણી પીવે છે, પ્રથમ અમૃત પીવે છે. અમૃત મને પીવડાવજો અમૃત. પ્રથમ ઓકે. બરાબર છે. પ્રથમ પંચાલ પ્રથમ ભૂમિ મહેન્દ્રસિંહ કટારા રહ્યા. હેલો હેલો ગણપતિ બાપ્પા, કેવી મજા આવી આજે? મૈથિલી સંદીપભાઈ રબારી. છેલ્લો દિવસ છે આજે, આવતી સાલમાં પાછું આવવાનું. બોલે ગણપતિ બાપ્પા. યસ. બધા ઓમ ગ્રુપના છોકરાઓ એના માટે ફાઇનલી લાસ્ટ તાળી પાડી દો. બધા જ છોકરાઓ, બધા મોટા નાના. હેલો હેલો હેલો. અને કાલે વિસર્જનમાં ટાઈમે આવી જજો. હા, ગરબા કરીએ છીએ. હા, ગરબા કરીએ છીએ. ઓમ ગ્રુપ વર્ષ 2025-2016 10 દિવસનો પ્રોગ્રામ પતી ગયો છે. ગાડીઓનું પાર્કિંગ ફૂલ છે, કેમ વરસાદ પડે છે એટલે બધા જ ગાડીઓવાળા અંદર બેસી ગયા છે. ભાવિક ભક્તો, બહુ મજા આવી આજે, બહુ જ મજા આવી.
ડાબલીનો નાસ્તો થાય છે, ઇનામો વેચાઈ ગયા છે. કેટલી મજા આવી અંદર? બહુ મજા આવી. આવતી સાલ ફૂલ મજા કરવાની છે. બરાબર, અંદર ગરબા ચાલુ થઈ ગયા છે, માહોલ બની ગયો છે, ઇનામ વિતરણ થઈ ગયું છે. જોઈ શકો છો આપ તમે બધા. પીડીભાઈ ગરબા ગાતા ગાતા જાય છે. જો તમને આ કાર્યક્રમ આમાં 10 દિવસનો સારો લાગ્યો હોય તો ગરબા થઈને તમારો ફાઇનલી અમે 10 દિવસ પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ. 12 ઉપર વાગી ગયા છે એટલે ગણપતિના 10 દિવસ પતી ગયા છે. ના, કાલે વિસર્જન ગણપતિ થાય પછી આપણો ઉપવાસ પતશે. ભાઈઓ બધા ખાય છે દાબેલી. બરાબર, 10 દિવસ ફૂલ મોજ કરી, બધાએ બહુ મજા આવી. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, 10 દિવસ કેવી મજા આવી તને? લોટ્સ ઓફ ફન. ઓકે, યસ. 2 મિનિટ આવું, બધાનું વિઝ્યુઅલ લઈ લેવા દે. બ્લોગની એન્ડ કરવાનો છે હવે. કેવું કમ્પ્લેટ ને? મજા આવી ના છે? ભાઈ ભક્તો સાઉન્ડ ઓપરેટર વાઇન્ડ અપ કરીને બેસી ગયા છે. હવે અમારો સ્પેશિયલ પ્રોગ્રામ ચાલુ થવાનો છે. એ તમને બ્લોગમાં અમે નથી બતાવતા કેમ કે બહુ ડેન્જર હોય છે. એ જોવું હોય તો તમારે અહીંયા કરાવવું પડે. દાબેલીનો પ્રસાદ આવી ગયો છે. વસંતભાઈ દાબેલી લઈને બેઠા છે. કેટલી ખાધી દાબેલી? પહેલી. કુણાલભાઈ પહેલી? બસ એક જ તે તો ખાવાના તો 2-3 તમે લા. ગણપતિ બાપાના દર્શન કરી લેજો. બાપાને અત્યારે મસ્ત મજાનો વાસણ આવ્યા છે ચાંદીના. હવે સોનાના પણ લાવીશું તો બાપાના છેલ્લા દર્શન કરી લેજો. કાલે પણ બાપાના દર્શન કરી લેજો. બધા ભાઈઓ રમે છે મસ્ત મજાના. અક્ષયભાઈ દાબેલી વેચે છે. તો આજનો વ્લોગ અહીંથી એન્ડ કરીએ છીએ. મળીએ કાલે વિસર્જનમાં. તો ગણપતિ બાપ્પા મોરયા.